હમણાં મેં એક સરસ સુવિચાર વાંચ્યો સોશિયલ મીડિયા પર ક્યાંક કે એવા વ્યક્તિઓથી દૂર રહેવું કે જેને ગરીબ લોકો સાથે વાત કરવામાં શરમ અનુભવાય છે કે નાનપ અનુભવાય છે. તો આ વસ્તુ છે ને હું પોતે પણ માનું છું કે જે લોકો એકલા પૈસાવાળા લોકોને જ મહત્ત્વ આપતા હોય, એમની સાથે જ મિત્રતા રાખતા હોય અને સામાન્ય કે ગરીબ લોકોને તુચ્છ ગણતા હોય ને, એ બધા જ લોકો નિષ્ઠુર અને અહંકારી કેટેગરીમાં આવે. એટલે આવા લોકોથી છે ને ખાસ દૂર રહેવું. એમનામાં છે ને માનવતા નથી હોતી. એમને તમારી પીડા, દુઃખ, દર્દ સાથે કાંઈ લેવા દેવા નથી. એમને બસ પોતાના પૈસા અને પોતાના પૈસા કેમ વધારવા એની સાથે જ લેવા દેવા છે. એટલે હંમેશા સંબંધ રાખવા તો એવા વ્યક્તિઓ સાથે રાખવા કે જે તમને મુશ્કેલીમાં પહેલાં મદદ કરવા દોડી આવે. જ્યારે આવા જે સો કોલ્ડ હાઈફાઈ લોકો જે હોય છે ને, એ લોકો તમારી મુશ્કેલી આવશે ને ત્યારે તમને એકલા મૂકી દેશે કે તું એકલો તારી મુશ્કેલી ફોડ, અમારે કાંઈ લેવા દેવા નહીં. એટલે પૈસાવાળા હોવું સારી વાત છે, પણ પૈસાવાળા થઈને પછી અહંકારી હોવું ને એ ખરાબ વાત છે. એટલે રૂપિયો આવે ને તમારી પાસે બહુ, તો વિનમ્રતા શીખજો. અને રૂપિયાવાળા થઈ જાઓ ને તો પોતાની જાતને ઉપર નહીં સમજતા. રૂપિયા આવ્યા છે, તમે માણસ છો, અને જે સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ છે ને એ પણ માણસ જ છે, એ વાત યાદ રાખવી. એટલે માણસાઈ નહીં ભૂલતા રૂપિયા આવે ને ત્યારે, તો હેરાન નહીં થાય.